નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજની વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની જે તમારે પ્લાસ આવે છે એની અંદરથી જે તમારે 1 થી 4 પાઠ છે એની અંદર ત્રિમાસિક કસોટી યોજાવાની છે ઓગસ્ટ મહિનામાં, એનું આપણે એક મોસ્ટ એમપી પેપર અને સોલ્યુશન સાથે બનાવેલું છે. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો વિભાગ એમાં તમારે પહેલાં બહુવિકલ્પી પ્રશ્નો હશે જેમાં એમસીક્યુ છે, તો દરેક પ્રશ્નના જવાબ પણ અંદર આપેલા છે. તો વિડીયો જોશો તો તમારે મિત્રો આખી કસોટી વિડીયોની અંદર જ તૈયાર થઈ જશે. તો ખાસ વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. પહેલો પ્રશ્ન જુઓ કે પર્વત તારા કાવ્યમાં કવિ કોને ઈશ્વરની આંખ ગણે છે? તો એમાં સી જવાબ આવશે, સરોવરને. બીજું, કવિ કોને ઈશ્વરનો ઉત્તમોત્તમ દરિયો ગણે છે? તો બી જવાબ આવશે કે ઈશ્વરના વિશાળ હૃદયને. ત્રીજું, દૃષ્ટિ પારની સૃષ્ટિમાં આપણને કઈ બાબતની નવી અનુભૂતિ થાય છે? તો એમાં બી જવાબ આવે કે પ્રકૃતિ અને અંતરની સૂક્ષ્મ દ્રષ્ટિ. ચોથું, ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય પાઠકાવ્યના આધારે વરસાદ આવતા જ પ્રકૃતિમાં શો ફેરફાર થાય છે? તો એમાં એ જવાબ આવશે કે ધરતી પર લીલોતરી છવાઈ જાય છે. પાંચમું, ગરવી ગુજરાતનો વિજય ધ્વજ સદા ઊંચો રાખવા માટે કયો ભાવ જરૂરી છે? તો એમાં એ જવાબ આવે પ્રેમ અને એકતાનો ભાવ. છઠ્ઠો પ્રશ્ન, અંધારું હટાવીને પ્રકાશ ફેલાવવો, આ વાત કયા કાવ્ય ભાવ સાથે સુસંગત થાય છે? તો આમાં એ જવાબ આવશે જય જય ગરવી ગુજરાત. સાતમો પ્રશ્ન, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તો એમાં બી જવાબ આવશે રાત દિવસના રંગો અને રંગીન ફૂલોમાં. આઠમો પ્રશ્ન, વાર્તામાં પાત્રો દ્વારા કયા મુખ્ય બોધ આપવામાં આવ્યો છે? તો એમાં ઓપ્શન એ જવાબ આવે કે બુદ્ધિ અને ચતુરાઈથી મુશ્કેલી ઉકેલવી. નવમો પ્રશ્ન, ગુજરાતની સમૃદ્ધિ અને ગૌરવનું ગાન કયા કવિએ વિશેષ રૂપે કર્યું છે? તો એમાં ઓપ્શન એ આવે કવિ નર્મદ. 10મો પ્રશ્ન, દરિયો શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ કયો થાય? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી સમુદ્ર પણ થાય અને રત્નાકર પણ થાય છે. 11મો પ્રશ્ન, સુગંધ શબ્દનો વિરોધી શબ્દ કયો? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી દુર્ગંધ. નીચેનામાંથી કઈ વર્તની સાચી છે? જેમ કે જેને આપણે વર્તની કહીએ એમાં આવશે ઓપ્શન બી રળિયાત. 13મો પ્રશ્ન છે કે વાત સરખી સમજવી, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો ધ્યાનપૂર્વક મનમાં ઉતારવી, એટલે ઓપ્શન એ જવાબ થાય. 14માં જવાબ આપણે પ્રશ્ન જોઈશું પહેલાં કે વરસાદ પડતા ખેડૂતોના મનમાં કેવો ભાવ જાગે? તો એમાં જવાબ આવે બી કે આનંદ અને ઉત્સાહ. 15મો પ્રશ્ન કે આકાશી રંગોથી પ્રકૃતિ ખીલી ઉઠે છે, આમાં આકાશી શબ્દ શું દર્શાવે? તો એમાં બી જવાબ આવે વિશેષણ પણ કહેવાય અથવા વિશ્લેષણ આપેલું હોય તો એ પણ કહેવાશે. હવે અતિ ટૂંક જવાબોમાં મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે કે પહેલું છે પર્વત તારા ચોપડામાં ઈશ્વરની ખાલી જગ્યા દેખાય, તો એમાં આવશે ઓપ્શન 1 આંખ. ઓકે, જે પહેલું છે. બીજું છે ગુજરાતની ધરતી પર કઈ નદીના પવિત્ર જળ વહે છે? તો એમાં આવશે નર્મદા. ત્રીજું, ચોમાસામાં મોર ખાલી જગ્યા કરીને નાચે છે, તો કળા કરીને. પછી એક વાક્યમાં જેમાં પહેલું છે કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તો ઈશ્વરને પર્વત, સરોવર, દરિયા, વૃક્ષો, સૂર્ય, તારા અને પ્રકૃતિના કણકણમાં. બીજું, ગુજરાતને ગરવી ગુજરાત શા માટે કહેવામાં આવે છે? તો ગુજરાતની સમૃદ્ધિ, સંસ્કૃતિ, શૂરવીરો, સંતો અને તેના પ્રાકૃતિક વૈભવને કારણે તેને ગરવી ગુજરાત કહેવામાં આવે છે. આપેલા શબ્દના બે સમાનાર્થી શબ્દ લખવાના. પહેલું છે ઝાડ, તો એનું થશે વૃક્ષ અથવા તરુ. પછી બીજું છે આકાશ, તો એનું થશે ગગન અને નભ. પછી વિભાગ સી ટૂંક જવાબી પ્રશ્નો, જેમાં છે કવિ ઈશ્વરની વિરાટતાનું વર્ણન કઈ રીતે કરે છે? તો કે પહાડો ઈશ્વરના ખભા છે, સરોવર એની આંખ છે, ઈશ્વરનું વિશાળ હૃદય દરિયો છે, વહેતા ઝરણા એની વાણી છે અને ફૂલોની રંગબેરંગી પાંખડીઓમાં ઈશ્વરની સુંદરતા છવાયેલી છે. 20મો પ્રશ્ન, ચોમાસાની ઋતુનું પ્રાકૃતિક સૌંદર્ય તમારા શબ્દોમાં વર્ણવો. તો લખવાનું મિત્રો કે ચોમાસામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય, વીજળીના ચમકારા થાય, વરસાદ પડતા જ સૂકી ધરતી કેવી થાય? લીલીછમ બની જાય અને વૃક્ષો ખીલી ઉઠે, પંખીઓ કલરવ કરે અને મોર પોતાના પીંછ ફેલાવીને ગાયકી ઉઠે છે. 21મો, વાર્તામાંથી આપણને કયો સુંદર બોધ અને વિચાર પ્રેરણા મળે છે? તો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં ગભરાઈ જવાને બદલે ધૈર્ય રાખવું જોઈએ. અંતરની સૂક્ષ્મ દૃષ્ટિ અને આત્મવિશ્વાસની દરેક સમસ્યાનો ઉકેલ શોધી શકાય છે. હવે વિભાગ ડી દીર્ઘ જવાબી એટલે કે મોટો પ્રશ્નો લખવાના છે, જેમાં જય જય ગરવી ગુજરાત ભાવનાના આધારે ગુજરાત રાજ્ય વિશે 6 થી 8 વાક્ય લખવાના છે. તો ગુજરાત ભારત દેશનું અત્યંત સમૃદ્ધ અને ગૌરવતું રાજ્ય છે. અહીં મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવા મહાન પુરુષોનો જન્મ થયેલ છે. નર્મદા, તાપી અને મહી જેવી પવિત્ર નદીઓ પણ છે. અહીંના લોકો પરિશ્રમી છે, શાંતિપ્રિય અને વેપાર કુશળ છે. ગરબા અને સાંસ્કૃતિક તહેવારો પણ ગુજરાતની આગવી ઓળખ છે.
અને ગરવી ગુજરાતનો વિજય ધ્વજ હંમેશા ઊંચો રહે તેવી આપણે સૌની ભાવના છે. 23મો પ્રશ્ન કે દર્શાવેલ વિષયોમાંની કોઈ એક વિષય ઉપર આશરે 120 થી 150 શબ્દોમાં નિબંધ લખવાનો છે. જેમ કે પહેલું છે મારું પ્રિય ઋતુ ચોમાસું અથવા પ્રકૃતિનું સૌંદર્ય અને વૃક્ષો. તો મિત્રો આપણે નમૂના રૂપે સમજી લઈએ કે જેમ કે મારી પ્રિય ઋતુ ચોમાસું નિબંધ આપેલો હોય તો આપણે કઈ રીતનું લખવું. તો એની પ્રસ્તાવના લખવાની. પ્રસ્તાવના શું થશે કે ભારત વિવિધ ઋતુઓનો દેશ છે, જેમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું છે. આ બધી ઋતુઓમાં મારી સૌથી પ્રિય ઋતુ ચોમાસું છે. ગરમીના અસહ્ય તાપ પછી ચોમાસાનું આગમન ધરતી માટે સંજીવની સમાન બની રહે છે. પછી આપણે પ્રાકૃતિક પરિવર્તન શું આવે કે ચોમાસું શરૂ થાય તો કાળા વાદળો થાય, વીજળીના ચમકારા થાય, વરસાદના છાંટા પડે ત્યારે માટીમાંથી સુગંધ આવે છે, વૃક્ષો ધોવાઈને સ્વચ્છ બને છે, સમગ્ર ધરતી લીલી થાય છે. જીવસૃષ્ટિ અને આનંદ. તો વરસાદ પડતા જ ખેડૂતોમાં મુખ પર ખુશી છવાય. તેઓ આનંદથી પોતાના ખેતરોમાં વાવણીનું કામ શરૂ કરે. બાળકો વરસાદના પાણીમાં નાય અને કાગળની હોડીઓ તારવે. મોર કળા કરીને નાચે અને દેડકાઓનો ડ્રાઉં ડ્રાઉં અવાજ વાતાવરણને ગુંજવી મૂકે. અને ઉપસંહાર શું મળે કે ચોમાસું એ માત્ર એક ઋતુ નથી, પરંતુ સૃષ્ટિમાં નવા જીવનનું સિંચન કરનાર મહોત્સવ છે. તેથી જ ચોમાસું મારી સૌથી પ્રિય ઋતુ છે. આ રીતે મિત્રો તમારે નિબંધ લખવાનો રહેશે. ઓકે, તો મિત્રો આ થઈ ગઈ આપણે ધોરણ 6 વિશે ગુજરાતીની મોસ્ટ એમપી ત્રિમાસિક કસોટીનું આઈએમપી પેપર, અને એ પણ સોલ્યુશન સાથે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.